ભારતના દક્ષિણ છેડે આવેલું સુંદર રાજ્ય કેરળ હવે સત્તાવાર રીતે કેરલમ તરીકે ઓળખાશે. કેન્દ્રીય મંત્રીમંડળે રાજ્યનું નામ બદલવાની મંજૂરી આપી છે અને આ નિર્ણય માત્ર એક અક્ષર ઉમેરવાનો નથી, પરંતુ ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખ માટે જોડાયેલો છે. હકીકતમાં મલયાલમ ભાષામાં રાજ્યને હંમેશા કેરલમ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ બંધારણ અને અંગ્રેજી દસ્તાવેજોમાં તેનું નામ કેરળ તરીકે નોંધાયેલું છે. રાજ્ય સરકારે દલીલ કરી કે અંગ્રેજી સ્વરૂપ રાજ્યની મૂળ ભાષાકીય ઓળખને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરતું નથી. તેથી બંધારણની પ્રથમ અનુસૂચિમાં સુધારો કરીને કેરલમ નામ અપનાવવાનો પ્રસ્તાવ પસાર થયો. જો આપણે ઇતિહાસમાં નજર કરીએ તો કેરળ નામના ઉલ્લેખો 3જી સદી ઈસવીસન પૂર્વેના મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખોમાં કેરળ પુત્ર તરીકે જોવા મળે છે. પ્રાચીન સંગમ સાહિત્ય અને ચેરા રાજવંશના શાસનમાં પણ આ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે. અનેક ઇતિહાસકારો માને છે કે ચેરા શબ્દ સમય જતાં કેરળ બન્યો. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન પરશુરામે સમુદ્રમાંથી જમીન ઊભી કરી અને તે ભૂમિને કેરલમ નામ આપવામાં આવ્યું, જેનો અર્થ પાણીમાંથી નીકળેલી ભૂમિ થાય છે. બીજી માન્યતા મુજબ કેરા એટલે નારિયેળ અને આલમ એટલે ભૂમિ, એટલે કે નારિયેળની ધરતી. આ રીતે કેરળ નામ ફક્ત ભૌગોલિક ઓળખ નથી, પરંતુ 2000 વર્ષથી વધુ સમયની ઐતિહાસિક, ભાષાકીય અને સાંસ્કૃતિક યાત્રાનું પરિણામ છે. કેરળથી કેરલમ સુધીનું ફેરફાર માત્ર વહીવટી નિર્ણય નહીં, પરંતુ પોતાની ભાષા અને વારસાને સન્માન આપવાનો પ્રયાસ છે. હવે દેશ અને વિશ્વમાં આ રાજ્ય પોતાની મૂળ ઓળખ કેરલમ તરીકે ઓળખાશે.